ગોત્યા છે હેરવાના બાળે ચાર ગોમ ગોત્યા છે ટુકડાની વાતમાં શિકોતરના ગોગે કૂદકો મારેલો છે પણ મોનવીએ મારું વેણ રાખ્યું નથી હરવૈયા તોડીનો શિકોતર ઢાલ તલવલ માર માર કરતો મોભારાયા એરવાના બાયો સો ચહેર ચડતી નહીં કોઈ ભુવન નહીં જોઈ કોઈ ભુવન નહીં જોઈ આ ભાઈ એવું પૂછો હવે અહીંયાથી હેડું છું આ કોની ગવાડીને જઉં ને આમાં એમને જગતનું કીધેલું માર નહીં કેવું દુનિયાનું બોલેલું માર નહીં બોલવું તો હું કે માર નહીં કહેવાનું પણ વાની ગવાડી જઈને ઉભીરું અને મને દેડું જડ્યું છે હું વાયડા ચરકટા રબારીની માતા હું જીભાની માતા વેળાવીને બોલતી હું બનાવના વેરની માતા છું હું નગર આલેની નગર ગાઢ નગર તેરોડ મરતોલી મેઢી ચાલ મેઢી વખડીની હું વાયડા ચરકટાની માતા છું અને મારો દીવો એવું કહે છે મારી દિવેલી એવું કહે છે બરોબર મારા ગરબો એવું બોલાવે છે વાની ગવાડી છું એટલે ઓમ નવ ઓમ 7 ઘર 9 ઘર હારા આવો ભગતની માતા બોલું મોટી વેદારી માં નવ ઘરે જવું એટલે એક નખો ગાડી ચાલુ ના બતાવું જગતમાં મારું નામ માતા નહીં કહેવાનું બહુમાં આવું ભગતની ચહેર બોલું છું વાળા વાળી અત્યારે આપણા પાસે રીતે આપણા પાસે દીધું હેરવાના વાળે શું આ જે નવ ઘર લીધા ને એમાં નખોડિયાની ભૂમિ આવે છે ના બે આવતું હોય હું બિહારી ચિંતા ના કરતા ભાઈ ચિંતા કરજો મેં એનો મગજ હેંગ મારી ગયો મારો નહીં મારેલો અંધેરું ગોતી નતર ખમા નાખું હાથે એ તો મારું નામ માતા ને કહેવાનું લોપે ઉભી રહી અને જે દેરું મારા છે ઢાડું બરફ જેવું કર્યું ભલે આ બૈરું સાથીએ કને સડતું હતું આવું વાયડા ચરકટાનું દેરું બોલું છું હું શિવાની માતા વેળા લઈને બોલું બોલ
મળતું નહીં જાળના બોબણના દુઃખ મળતું સાચું. એ ખરું. આકાશમાં વીજળી આવું તો ઘણા દાડાથી હેડી ગયું ખરું માં. ખરું. આજનું કેન્સલ થતા રહી ગયું સાચો. એ આવું હું ચેહર બોલું છું તમે એવો બાહુ છે ને કહી જાય ને એમ કે મારા અહીંયા થયું તેરું ના બતાવું જગતમાં મારું નામ ચેહર નહીં કહેવાય સાચો. પણ હાચી વાતેડી ને હાચી નોભી ખરું. તમે બે પગ ખેડાવો જવાબ આવે તો મને સાચું, સાચું બોલ. સાચું બોલ. પણ પૂછનારા અવાજ હોય તો જવાબ આવે તો આવડે છે માં, માં. એવરું ગુણાવા માં. દેરું કમરો રાવસ જગત એમ કે શિકોતર હું એમ કું સદી શિકોતર ખરું. ખરું મળી. જે કુવાજીના વઘા મરી વઘા બીજા ઉડી જતા હોય મારો વેળાવતાર બોલાવતી હોય ભાઈ માં, માં. એક વધાવો નહીં ગણવાનો જો તાર મારી વેળા છે તો કીધા વગર નહીં ઉગોડા માં. સાહેબ, નહીં, માં, માં. કોઈ જાદુ નહીં ના, ના મળી. માં છે માં. બાપુ. જગતના જાદુ શું કરે તો આવી ભાજપ. વેળાવે બળાવે માં. અને કાસેલાનો ગોગો વળજો છો તમે આવું ના બતાવું મારું નામ દેહમાં દેરું નહીં અને કહેવાનું તને અને એના ભેગી મેલડી માતા છે કાસેલાની હા. ગોગા ભેગી મેલડી સાવી નહીં થતી હું માતા છોતા નહીં માં, વિના તને. બાપુ, બાપુ. અમારો ચિંતા કરશો નહીં માં. જો કોઈ આયા છો પણ ઠેકાણા દેરા નાવ પુરાખો જગતમાં મારો ચહેરીનો વ્યાસ થતા નહીં બોલાય માં. સમાધાન. વાળું ખમાકું છું સમાધાન તમે. એ ભાઈ વધારે બોલું ઓછું બોલું માં, માં. પણ જેટલું બોલાતું હોય ને એટલું જ બોલાય સાચો. હા સભામાં જેટલું શોભતું હોય ને એટલું જ બોલાય સાચું. વધારે બોલું મારો રોમ પરમણ ના રાખે ખરું. હા 10 શબ્દ ઉકળાવે બે બોલવાના ખરું. 8 પેન્ડિંગ પડ્યા મેળવાના સાચું. સાચું માં. પણ ગુત્તું હોય એક ને પોસા ભરીને બોલવું એ મારો ધર્મ નહીં ખરું. નકે ઉકેડા ફેરવા જુ બ્રાહ્મણો નરવા ગાભો નેકળે ખરું. આવું મારા દેવના ભગવાન કે હું આડે પીરા નાથુના માટી શિવાની માતા છું માં, માં. પણ એવાના બાળે થઈને બેઠા હતા હા, માં. અને એની વાટ જોઈ હવાની હા, માં. નકી એ કઈ ના ખોત કે લઈ લો ભાઈ લઈ લો પણ એવું નહીં કર્યું ના. એ બેઠા એટલે મેં કીધું છે માં. અને મારો દીવો એવું કહે છે તારી તપસ્યા એવું કહે છે કાલ હવારથી યરવાળા બાળસની માતાને ભેગી રાશી હા, માં. અને બ્રાહ્મણની ભેઢીની માતાને ભેગી રાશી કાલ હવારથી પોણિયાર અમારા ચેરભાઈ ગોગામનો દીવો કરજો મહારાજ. અને બરોબર 1 મહિનો ને 11 દાડા થાય બાપુ. અને 5 મિનિટ તારા ઘરે આવ્યો પણ એટલી ઘડા તું એમ કે ના મારા ઘેર નરું ઢાઢું બરફ જેવું છે અને શાંતિ થઈ ગઈ અને કાલ હવારથી સૂરજ ઉગ્યો એ સાબલે ડોચો ના આવે ખૂબ સૂર્ય ઉગે સાબલે ડોચો ના આવે અને ગમે એટલી ધૂળ નો કોઈ અને ચોખાશ ના આવે એ વાત ના બનાવું મારું નામ માતા વિશ્વાસ તારો માં. પણ દેરું કે કરજો માતા કે કરજો એ પેલો લવાર બેઠો ને, વિજય તારો માહો જમીન છો તમ કેટલો વર્ષ છે તમ મારી ઉંમર હા? 29 હે? 29 વર્ષ છે આ ભાઈના વહુ નથી હું દોડતી હતી એવું બોલી કે લે ભાઈ 3 મહિના થાય ભાઈનું હગું થાય એટલે એનો માહો એવું બોલ્યો કુદું
પાવરમાં હતા હાચો માં પંચાલ સવારો પાવરમાં હતા સાચું મારી. એટલે એવું બોલ્યા કુદીન ઓહો 3 મહિના તો કીધું તું જોમીન થઈ જા ત્રીજા દાડે વહુ ના લાવું તો મારું નામ મારતા નહીં હાચો અને તું લાવો માં આમ નીરા મારા હાથમાં ધૂણતા ધૂણતા તાળી આવી હાલો એટલે વિજય ત્રીજો દાડો ના થવા દીધો ને વહુ ઘેર લાવી લાવી. નક્કી નતું હાચો તો ત્રીજા દાડે વહુ ઘેર લાવી પણ એવું બોલી હતી કે વહુ ઘેર આવશે પણ તમે આ ઘેર નહીં આવી કોઈ એવું હું માતા બોલું છું ઈચ્છા હજી સુધી આવવા દીધા દવાખાના ખાટલો ઉભો થવા દીધો પછી હર્ષ કેટલા મહિના છે 6-8 મહિના. 6-8 મહિના. નકર મારે બોલતો એવો હતો કે બૈરું લઈ આવો એટલે તમારો મારા દેરાનો ન્યાય આલવાનો હા હાચો બરોબર છે હાચો. તમે બૈરું ઘેર લાયા પણ મારા દેવનો ઓળ પડ્યો નહીં જમીન આવ્યો નહીં ઓળ પડ્યો દેરું તમે વેટાઈ પડ્યું હતા ખમા. નહીં ઘરના રહ્યા કે નહીં ઘાટના રહ્યા હા, માં, માં. આવું મારા દેવના ભગવાન કે છે આ ભાઈ હોય આવીને એવું બોલી હતી કે દાડો સડી જાય કયો મહિનો ચાલે આવું મારા ચેહરભાઈના ભગવાન હા, કે માં. બાપો, બાપો. દે જો આચી શ્રદ્ધા આચો વિશ્વાસ આચો ભાવ હોય સાચું તો મારી. કૂદકો મારીને કોમ કરું ખરો પણ વિશ્વાસ ભરો હોવો જોઈએ ખરો માં જમીન મજબૂત હોવો જોઈએ કે ભાઈ એને તો હું કર્યું સાચું મારી. પણ જમીન થાતાય આવડવું જોઈએ સંતો જમીન કૂદકો મારી ના ના થવાય થવાય. નરમાશ કરી કહેવાય કે હાથ જોડી કહેવાય કીધું માં એ ઘરદાણે નહીં કરે આમાં. તો અમે બેઠા ને ભેગા રહીને કરાવશે કરાવશે, એવું કહેવાય. પણ માં ઓના ઘરનું સારું કરે સારું કરે. પણ પાવર માં બોલે પાવર વાળો તો પાવર 10 મિનિટમાં ઉતારી નાખો સાચું મારી. એ આજ વિજય આયા છો નહીં ઘરના રહ્યા નહીં ઘાટના રહ્યા આ લૂંટાઈ ગયે લાલો હોય આવ્યો છે પણ ચિંતા ના કરે ખંચીરી ઘોડા લઈને ખમા નાખો મારું નામ મારવાનું વિશ્વમાં. પણ જમીન જ લાવવો પડશે કારણ કે મારા હાથમાં જમીન છે અને એ જમીન છે ને એના ઘેર દુઃખ વેટાઈ પડ્યું છે અત્યારે કીધું તું કે હજુ હોય આવવા દીધો મારું નામ દેરું નહીં ખાટલો પકડી દીધો 8 મહિના હાચો. જમીન ખાતા આવડું છું વણા માતા છું માં, માં. હા. એ જો દાદાના મહારાજો બીજું કોઈ કહેવું નહીં વધારે બોલું ઓછું બોલું પણ અત્યારથી જો આ હેરવાના માણસનો પેઢીનો રોમ એક જ વધારો પકડાવો વ્યાણની પણ વધારો મારો આવે 12 ના થઈ 10 ના થઈ બોલું છું માં. 1 મહિનો 11 દાડા હસીને બોલું છું માં. હજુ આહાડી ના લાવું તો મારું નામ છે. બાપો. મારું નામ બોલો નહીં. તારો વિશ્વાસ. પણ ધંધાડે જગતનું દેવું હોય પાટમાં નિહાળજો લ્યા હું નાનો છું માતા નાની તારો. હા હું તો દેશી મોણો છું દેશી રબારીની માં, માતા માં, માં. સાચું, સાચું. હાચો. હું દેશી રબારીની માતા એ તારો પણ મારા પ્રભુ એવું કે છે ભલે, મારો ભલે. પ્રભુ એવું કે છે કે મારા દીવાની શરત રાખજો વર રાખજો મારું બોલ્યું મારે પૂરું કરવાનું તમારું બોલ્યું તમે પૂરું કરજો ભેગા તારો માં. સાચું મારી. આન કોઈનું મણ મુઠ્ઠી પાલું પાછી નારિયેળનો ભેટો લેનારો નેકળે ત્યાં આવજો જો મારો ભગવાન તમારી લાજ ઇજ્જતને આબરૂ રાખશે કાલ હવારથી દીવો કરો અને દીવા જેવું અજવાળું ના કરું મારું નામ માતા. તારો વિશ્વાસ. આવું માતા બોલું છું તારો વિશ્વાસ. આ મારો વધાવો ચોયાળો નહીં જાય આ ધીરે પકડ્યો તારો છે. વિશ્વાસ. એને વિશ્વા કરી લા અને ભૂવા ભૂવામાં ઈર્ખા હોય કે ના નહીં જાઉં હું બેઠો છું સાચી વાત. પણ જો આ હેરો તારો માતા બોલી. આ છે. રાતે આ દાખલો પડ્યો તો મેં તને કીધું નથી. તારો માતા બોલી અત્યારે આ. ભાઈ. આપણે પાકું. એટલે હું બોલી વધારાનો પણ બીજે કીધું કે તમે અહીંયા વધારે વાંધો ના આવે તો ભૂવા પાસે લઈ જાઓ. વાર્તા છે ભુવાંચા મતલબ છે. એટલે હું બોલી જે બોલ્યું બરાબર બોલી પડે. હાચો. કે ભૂવા ભૂવાની ઈર્ખા હોય. મારે કોઈ આબરૂ જાતે એ નથી. ભૂવા કામ બીજા ભૂવા ના લઈ જાય પણ એવું ના રખાય ના રાખે. આ ભાઈ જો તને વય લઈને આયા હશે તો આ બાળક ના ઘરની આબરૂ ના રાખવા ના આવું તો મારું નામ વિશ્વાસ મારવાનું. છે. અને કોકનું ભલું થઈ જોવાનું. હા ને અત્યારે વેળા લઈને બાળક તમને બોલીને જઉં છું માં. કે તમારી પેઢીમાં જો કદાચ આજ હોય આ ભાઈને લઈને આયા હશો તારી બાળકની પેઢીમાં જો કદાચ આબરૂ લઈને જેરું ના વળે તો મારું નામ મારવાનું. માં. આવો વેળાની માતા બોલું છું વિશ્વાસે મળી નજર નોખી. હા ને એક દાડો તારા શેમાડાથી 7 કિલોમીટર નહીં વટવા દઉં જો કદાચ દેરું ના લઈને આવું તો મારું નામ માતા સાત બોલી ચાર. એવું વાયડા ચરકટાની માતા માં. કુશું
કના હગાળો કનો ઝઘડો પડ્યો છો મને ધીરાને ખબર છે ખરુમાં. મને માતાને ખબર જા બાળે વિશ્વમાં. ઈવરવાના બાળે છો આયા છો હા. આ ઘોડા પરમણ ના રાખો હું વાડના ઝરકતાની માતા આવું ભગતની માતા વેળા લઈને બોલું માથે છું સરળ મળે. આવું મારા દેવના પ્રભુ કે છે એ પરી છે બાસ મારી આ તો માં. તમે ભુવા છો ખરુમાં. માતા હાજર છે માતા કોઈ બોમ નહીં જી ખરુમાં. પણ જેટલી ગળા ઘરધણીની પુનઈ હોય ને આ તો એટલી ગળા હેડી જાય જેન દાડે પુનઈ ઓછી થાય ને તન દાડે ફાળ ભરીને દેરું ઘરમાં બેસી જાય અને તન દાડે ચારે બાજુથી પહેરી જાય ખરું. એટલે હવે એનું પાછી રહ્યું છે બસ બસ. એટલે તમે તમારા વ્યાણની વર રાખજો અને માતાએ ફાળ ભરી છે ચૂકશે વિશ્વ નહીં આવું મારા દેવ હા ભગવાન અને તમે જેવી મારી ટેક રખાવજો માં. ખમા આપું છું વિશ્વમાં. આવી જાઓ. કોનો નંબર? આવજો હો. જે આવજો. ભલે બાવળે. ચોથી આયા એ અમારું વ્યાણ આવે એ ના ભાઈ ના લોકો ધંધા બોલો દેરું આવ્યું હોય ને વ્યાણ આવે એવું મારી ચરીમાં મારી રેણી કેણી રહી ગયા છો એક આ નહીં ચાલતું આ બે નહીં ચાલતું રહી ગયા બે મહિનો ભરણ કે હરકઈ નહીં ચાલતું નહીં આવે હું કહું એટલી ઘણા કક્ષા કરવાની જો તમારા કેવળ હોય તો ફળાવવા મારા જ કેવળ છે લે તો મારા દેવના ભગવાન એવું કહે છે હું વાઈટ ગ્રામ નાથુના માટી માતા એવું કહું છું બાર વરાજ ચાલે વસ્તી બાર ગામથી ઘણી આવી ગઈ છે આજ કોઈ કહેતી નહીં પણ પૂનમના દાડતું આવશે અને ત્યાં એક જ ઓળો બધી અત્યારે પૂછે કોણિયાર અમારા બે અગરબત્તી કરજો દીવો નહીં કરો બે અગરબત્તી કાલથી કર અને પૂનમના દાડે આવ્યું નો ભાઈ નિતેશ અંજા તારો ધંધો તમ નોકરી ના માગ્યા ભગવાન આજ રાખે. મોદી લો મારા દેવના ભગવાન કે છે હું વાઈટ ગ્રા નાથુના માટી માતા છું તમારે જોવાનું હાલો બોલે. લે બોલ બે ગુનો હું આવી છું બે વખો લઈને આવી બે ને ઘરમાં બે ફોજ પડે અને આહ કે રોવો આહવા જો હારો ના લાગે ને રોતાય હારો ના લાગે કને કેવું આવી વાત લઈને તમે મારે તો ના આવો. તમે મારી બોન દીકરી કુવાસી છે અરે મારા દીવાનો ભગવાન એવું કહે છે મળી તમને બેન હરખું કહી મેલું છું ચમ કે બેન હરખો છે પણ
માતા સપના એમ કહે છે પણ હરખી આવવા દેતી નહીં. સાચું? ચોક દેવસ્થાને જવાનું હોય ને એટલે માતા સપને આવે છે અને માતા કહે છે ને પણ એક દાડો તારી પેઢીમાં મેળવીને બતાવું મારું નામ મામા શ્યામ તું આવું મારા દેવના ભગવાન મળી મારા ચેહરભાઈના રોમ કે હેલો આ તાર બેન ક્યાંય મેલું મારો દીવો કે છે પણ બેના ઘરવાળા હરખા નહીં હોય. આવું હું માતા બોલું છું. પાલન થાય મારી વાતોનું. બે ગુનો કોણિયારા મારા ચેહરભાઈ ગોગાનું નામ લઈને બે અગરબત્તી કરજો, બે અગરબત્તી કરજો. તો કોણિયાર પેલો દીવો પેલો અગરબત્તી ના કરવા દે દીવો કર. એ આવે ના આવે અગરબત્તી કરે. મારો દીવો નહીં હચવાય તમારાથી. મારો દીવો નહીં હચવાય. બે અગરબત્તી કરો. જવાનું હોય તો સફેદ ના દેખાય જોઈએ. તમે બહુ ઉતાવળ કરી પણ એ જ કીધું મુન્ને સપને માતા આવે છે તમે મહારાજ આવે છે. એટલે મારા ચેરભાઈ ના ગોગાના ભગવાન એવું કે છે હું વાયડ પીરા નાથું ના માટી માતા પૂછું. મારા દેવની વેળા છે હું માતા બોલી જોઉં છું. આજથી પારસ મળીને બે હાથ જોડી એ ગોગા જોડે જઈને ખમા કહી પણ એક દાડો તારી બેડીમાં તારા ઘેર ગઢ પાવાની કાળકા માતાના વતાવું મારું નામ માતા. મામા શિયરની માતા. સાચી ને? લે એક દાડાની વેળા હતી, દુઃખની વેળા હતી બોલ. જ્યારે આપને ધરતી વચ્ચે એવું થયું તો કે મરી જવું છે તારે બોલ. તન દાડે તારી પિયોની કાળકાની યાદ કરેલી છે અને કાળકા તારા વારે ચડેલી છે. આવું મારા દેવ ભગવાન કહે છે. હું વાયડ પીરા નાથુના માટી માતા પૂછું. જો અત્યારે મને ગઢ બાવાની કાળકા દેખાતી છે અને કુવાસીના વારે ચડીને કોઈ દાડો તારા અહીંયા આવી છે અને કાળકાએ હાચા જો પગે ઘૂઘરા વધ્યા છે તો ઘોડા પલાણ નાનો થો મારો માતા આવીશ હા. મારી વેળા ગયા અચો મારો સમો બોલાવે બોલ બોલ બાપુ દુઃખના મના ડુંગરા મેલતા આવડા અચો શુભનો સાગર લાવતા આવડા અચો બોલ મારા ભરગુ બોલાવે બોલ હું વાયડ પીરાના ધૂના માડની માતા બોલતી અચો બોલ બોલ લો બે પૂનમ ખમા કે મેરો બે પોણિયાર બે અગરબત્તી કરજો અને પૂનમ ના દાડે આવજો અને પૂનમ ના દાડે આવો અને અંતરની વાતડીથી વાત લઈને આવ્યો છો અને જો ગોઠ મારી દુઃખનો જો લોક ના મારું મારું આવું મારા દેવના મારા ચેહરભાઈ ગોગાના ભગવાન કે છે અને મટે હન નહીં મોનતા એ મોનતા થઈ જાય અને ઘરમાં ગોધીજી ના ટકતા અને ખમા નાખે એ મારું નામ બાપો બાપો તો મારો ભગવાન લાજ રાખશે કળો રગવા કૂકવા બંધ થઈ જાય પેલો મોટો છોકરો બોલ્યો. એ તો કહું છું આ બે અગરબત્તી કરશો ને એટલે અને રેડી થઈ એના જાય. શું છે એડમિશન કોમ્પ્યુટર સાયન્સ લેવું છે અને એના એલજીમાં નંબર લાગ્યો કોમ્પ્યુટરમાં એમાં જવું નહીં અને એક કોલેજમાં અમે કર્યું ને એમાં 6 સીટ ખાલી છે એમાં એને લેવું છે. જો ભગવાન લાજ રાખશે જે આશા છે તમારી આદિ પૂરી કરશે. એ પાર પાડી દેશો મેં કીધું ખરા એ આજથી આ રગવા બંધ થઈ જાય. માતાજી એમ કોમ જ ના થતું હોય ને આપણા તો ભગવાન તમારી લાજ રાખશો બે અગરબત્તી કર વાત સાચી બોલ. બે અગરબત્તી કર અને પૂનમ બે ના- અગરબત્તી હા. પોણી હા, કોણે યાર? અને પૂનમ આવતા આવતો છોકરો મારો સરસ થઈ થઈ જાય વિશ્વાસ જાય રાખો. કોનો વિશ્વાસ રાખો બરોબર રાખો દીવાનો અને એને જે જુઓ છે એ મળી જાય મળી જાય હો.
ઉઠ. એ માં બે દોરાનો મારા છોકરાને ને મારા બધા હાથથી થોડી તકલીફ થાય છે ને. દોરાની કૂતરાને રોટે ખવડાવજો. જેટલા દોરા છે. લ્યો યોગેશ મારા ચેહરભાઈના ગોગાના ભગવાન એવું કે છે તરફના વાળીના ભગવો એવું કે છે વાયડ પિતા નાથના માટી બાપો બાપો મારા પપ્પા જતા દુઃખ કે દુઃખ મળતું ના દિવ્યથી બોલતી હોય શું મારો દીવો તો કદાચ મારા હુમો તગડ તગડતા આપતો હોય છે અને ભરભૂના કામ જઈને વિરેન્દ્ર હાથો બાપો તો વેળા લઈને બોલું છું લઈને બોલું આજ હોય આયા છો દુઃખના ચોથા લોક ના મારો માતાને તારી મમ્મી દુઃખ નહીં તમે આરામ ના મોટા ભાઈને આનંદ થયો. થઈ જો એના મટી જો એના મટી જો અને તારા મમ્મીનું દુઃખ લઈને તું માર્ગન આવ્યો છે કે ભાઈને એવી ને એવી તકલીફ થતી હતી જો એનો લોક મારી દીધો હોય છે તારા ભાઈના નાથ તારા મમ્મીને તું લઈને આવ્યો છે ને તારા મમ્મીનું દુઃખ ચાલુ થયું છે અન તરફ ગમ દીધું હોય તો એ અમદાવાદનો માર્ગ ગાલ્યો હોય છે અને હું વાળીનાથના બે હાથ જોડી રોમ રોમ કરી તારી બારોટની પેઢીએ જઈ અન ગોડા શિકોતર મેલોડી રોમ રોમ ના કરવા દઉં મારું મમ્મી આ મેલડી આ શિકોતર જોડે ઉભી રહું તો તારા ઘરધારમાં સધી માતા કને બેહારેલી છે અહીંયા ગરમ આ લેબડાથી ઈ હાથ ગરમ કોઈ બેહારેલી સધી બેહારેલી છે ને એટલે આ સધી એવું કે છે તરફના વાળીનાથ એવું કે છે તારી ભેડીની માતા કે હું વાયરના ચરકટાની છે બાપો બાપો જો એટલે વાત પડી હોય આને ઊંઘ આવતી ના હોય દુઃખ બંધ ના થતું હોય અને અત્યારે હાથ મેલું અંધેરું બંધ થઈ જાય વખો મટી જાય બરોબર છે જા નોકરી મળી જાય સરકારી અહીંયા અઠવાડિયે ફાઈનલ ના એ રાવ જા સરકારી બિલો મારી ના આવું સરકારી નોકરી આલું તમે સરકારી નોકરી આલું તન દાડે તું દોડીને મારે કનાવશે પછી મારા દેવનો ફૂ આલાવું છે મને માતાને ખબર છે જાજ મેલું ગોડા ના મટાડું દુઃખ તો મારું નામ માતા નહીં દવા નહીં આવે તો દુઆ આવશે પણ બે બે ભેળું હો ચિંતા ના કર જા એવું બોલી દી કે સરકારી ફંડ આલવાની નોકરી હું તો શ્રાવણ કીધું તું પણ તારે તો અહીંથી ફટાફટ જા મેડિકલ ટેસ્ટમાં પાસ થઈ જઈશ હો આજ મેલ્યો તો મટી જા હો છોકરાને મટી ગયું સરકારી નોકરી હલાવી દીધી તો તારે ક્યાં ચિંતા કરવાના આ દુખે હું મટાડી દીધું હો બેટા જા મટી જા દવા દુવા બે મારા દીકરા હો જાઓ ભગવાન લાજ રાખશે રમેશ બોલે કોઈ ના થાય એના બોલે મોણો ને મજૂરી કરવી પડે મારા દેવને કરવી પડે તમે મારા કનાયા છો કોક લે માગો આવ્યો છો મને હાલતા આવડતું હોય તો જ વસ્તી આવે નક ના આવે કોણ લો
બોલો દીકરો છે. લો અનિતા, હું મારા ચેહરભાઈના ભગવાન એવું કે છે, મારા દેવના રોમ એવું કે છે, અને તારી બેટીના પ્રભુ એવું કે છે, નારાયણ એવું કહેવડાવે છે, માર કરતા તારા ઘેરે મોભારા આવી જશે પણ હરખઈ આવતી બોલ નહીં. તમારા ઘેરથી દવા પી ગયા હતા અને માતા એવું કીધું હતું કે 24 કલાક બાર ગાડીનો છે કા 24 કલાક ના થવા દીધા. દવા પીધેલી એનું ઝેર ઉતારી નાખ્યું. ના કે રજા જમતમ મળે એમ નથી, પણ કીધું ભલે તમારા ઘેરથી દવા પી ગયા હોય, આ ડોક્ટર હાથ વધારે કરી નાખી પણ 24 કલાકમાં જો રિઝલ્ટ સારું આવે અને દવાખાનાની બહાર કાઢો તો હું ચેહર કાઢું. કાઢી દીધા ને કેટલા કલાકમાં લઈ દીધા હતા? એક જ કલાકમાં. 24 કલાક કીધા હતા ને 1 કલાકમાં રજા અપાઈ દીધી હતી. જો કદાચ ઝેર ઉતારતો મને આવડતું હશે, વાળના ચરકટનો ચેહરનો ભૂગો શું જાહ્યો પણ તારા ઘરો અમે નજર કરું એટલે દેરાને તો હાથ જોડીને ખમાબુન કહી દીધું કોઈથી હેડું અને સુંધાજી જવું પડે. સુંધાજી જો તો સુંધા માતા ખમા કે મારા જ ખમા કેવરાય છે સુંધા વાળી તો વગાડ માતા આઈ લે. દવા પી જશે ડોક્ટર આગા પાછા થઈ મેં કીધું જા 24 કલાક. 1 કલાકમાં ડોક્ટરે એમ કીધું ઘેર ઉતરી ગયું લઈ જો ઘેર. રઘવા કુકવામાં જો દવા ભેદેલી હોય નું વાયર કિરા નાથુના માટી માતા હોય થી સંડી સોમુંડ ને સુંધાવાળી ભેગી થઈને આવતું અને એને રોમ રોમ કરીને જો સુંધાવાળી મને ખમા નાખું પણ એના જોડે કાળ ભેરવ છે. કાળ ભેરવ જા કાળ ભેરવ ના જોડે ઉભી રહીને ખમાકું પાવળિયા વાળું મજાવું સોમુણના બેરા ભાઈ જોડે ભટિયાળી માતા બે માં દીકરાના વશમાં વાહુ છે અને હું શિવા જરકટાની માતા મામા એ રમેશ બાવળિયા વેણ ભગવાન જો અત્યારે મારો ભૂલો નહીં પડવા દે વેણ આલું છે આ દેરું ખમા કહેવા દેતું પણ ભાઈ તારા પપ્પા ઊંધા હેડી છે. તમે ડાબે જો તાર બાપુ જમણે જાય, તમે પૂર્વમાં જો તો તાર બાપુ પશ્ચિમમાં જાય, તમે ગોમમાં જો તાર બાપુ શ્યામમાં જાય. આવું છે હે ભાઈ. મારા ચેરભાઈ ગોગાના દૂધની વેળા, મારી દૂધ પીવાની પ્યાલો પીવાની વેળા ભગવાન મારી વેળા બનાવતો હોય તો રમેશ એક જ વધાવો ભાઈના હાથમાં પણ એ બરોબર ગણતરી આના કરવાની ખબર પડે ને નહીં પડે તું ક્યાં છે
વધારે છે ને, ઘણી છે ને, રાખો. ખબર પડે ને બધા ઘણી નામ રાખો. અરે જવા દે આવું તો ક્યાં અરે કાર આવું નહીં પેલા ઘણી નાખો પણ કહેતા નહીં હો. એટલે ક્યાં માતાજી કહે છે, ઘણી નાખો. હું કહું એટલે કહે છે કે હશે નહીં આ તો પાડ દે બાપા, એ ભાઈ તાર બટી કમાતા નાખે. એ મારા દેવના પ્રભુ કમા કે રહ્યા છે વાડ ચિરાના આધુના માંડી જીબા જવાની અમીર વિહાની માતા છે और मारो आ दीवानो रोम એવું કહે છે મારો દૂધનો પ્યાલો એવું કહે છે મારી દીવટ એવું કહે છે હા બરોબર રોમ જોડે ઊભી રહી આ ભાઈને આ બુનને ખમા જવાની મારી વેળાઓ હોય મારો પરમાત્મા ફેર મને કહેવા દેતો હોય હું દુઃખ પીવું પણ કોનું આ દુઃખ જો કદાચ ડુંગરે મેલી આવતી પણ માતા કે કરજો જેવું કે ઓમ કરજો અનિતાબેન જો અનિતાબેન મેં તારા પપ્પા એકચ્યુઅલી તારા ઘરે છે અત્યારે કામ પર છે એ આવ્યા નથી તમે બંને આવ્યા છો ભગવાન તમારી બંનેની લાજ રાખશે ઇજ્જત રાખશે હોય આયાનું પરમાનન્ટ રાખશે બેઠા પણ અમારા જેહરભાઈના ગોગાના ભગવાન નતાની વેળા એવું કહેશે જો કદાચ તારા અને મારા વચ્ચે ભેદભાવ નહીં રહેતો હોય સારા મારો રોમ બરોબર મને વેળા લઈને બોલવા દેતો હોય છે મારો જીવની વેળા હશે અને ભગવાનના ઘેર તારા ઘેરનો જસનો ટુકડો જો લખાયેલો હશે જસ આલવાની વેળા હશે તો તારા હાથમાં 18-20 જ જવાના છે મેલે વગાડ લો કાલ હવાથી પોણિયારે મારા જેહરભાઈ ગોગાન નામનો દીવો કરો અને પૂનમના દિવસે એના પહેલા આવી જો પણ વ્યવસ્થા નહીં ક્યારે હતા ના કે આવી જો ત્યાં ના કે પણ પૂનમના દાડા તમે મને હોય પૂછજો પૂનમ પછી હું ટાઈમ આલું જો એટલી ઘણા બધો વેત ના કરી આલું મારું નામ ભગવાન ના કરું છું તમારે પૂરત ના એ અમારું ગયા હવે કઈ દેવાનું શું નામ ભાઈ વિજય વિજય ધંધામાં કમ્પ્લીટ ઘરમાં શાંતિ માતા કે કરવું છે કે હજી ઠેલવું છે ના એટલે તારા ઉપર ડિપેન્ડ છે તું કે એટલે મારા દેવના ભગવાન તો એવું કે છે મારું બેન એવું કે છે હું વાઈડ પીરા નાથુના માટી માતાના અમારો ઢોળ એવું બોલે અત્યારે વેળા લઈને આ ઢોળે એવું કે છે કે કાલ સોમવારનો દાડો છે તારા ઘેર પથારી કરી માતાની કેમ કે આજકાલ કરતા કરતા 12 મહિના થવા આવ્યા ધીરે અત્યાર સુધી તમે માજી અને એવી આપણું રાશિ માતા કે
12 મહિનાનું તું 2 વર્ષનું તું પણ દેરું તારા મુખે બોલે કે એ પ્રમાણે બધું બની જાય તારા દેરાનો ન્યાય હાલ છે કાલ સવાર તું તૈયારી કરી જામ માતા જો રહી અહીંયા મહેણા અત્યારે હુરત નહીં જવાની વેળા હુરત જવાની વેળા નહીં મહેણા રાજા મહેસાણા જો રહી છે ને અહીંયા રાજ હો મિત્ર લખાઈ શું નામ છે મારું ભરત પટેલ મારા ચેરમેના ભગવાન એવું કે છે મારા ગોગાના રોમ એવું કે છે મારા શિવોતરના એવું કે છે તમે પટેલ છો હું રબારીની માતા છું મારું કેવું કરશો જો આનાથી પાલન થતું હોય તો કોઈની બાધા બંદૂકી છે બાધા કોઈ નહીં બાધા કોઈ નહીં લ્યો પટેલ ભગવાને ઘણું આવ્યું છે પણ શાંતિ નથી ઘરનો ધંધામાં ભગવાન લાજ રાખે છે પણ ઘરમાં કકરાટ શાંતિ નહીં વાત છે લ્યો અત્યારે બોલું છું મારો રોમ કહે છે હું વાયડ પીરા નાથુના માંડી હું શિવાની માતા બરોબર વેળા લઈને મારા દીવાની દિવેટ એવું કહે છે મારો ભરભો એવું કહે છે ભાઈ પાયાનું પુનઃ છે ખવરાયાનું કોઈ દાડો અલગ આપું નહીં પણ તારી પટેલની ભેગીમાં જઈને ફેરું એટલે મારા જેવો ગોગો આ ગોગો એવું કહેવરાવે છે હું વાયરના ચરકટાની માતા દીવાની માતા વેળા લઈને બોલું છું તારા શિરોના ગોદરે જવું એટલે પણ મારા જેવી ચહેરા માતા નથી આજ હવાર તમે હોય હેડો માતા મોઢે થઈ અને ખમા કીધી અને હું અત્યારે હોયથી ખમા આપું અને કાલ હોવાથી ખમા મળે એટલે 1 મહિનો ને 21 દિવસ માતા તું કરશો તો એ આ પટેલનો દીકરો છે તારા હાથમાં બનાવો એક જ આવો ભાઈ એવું કે રમેશ બાવળી આગળ આવશે આ મારો વધાવો છે વાડી સિવાય જવાની માતા છું અમે દેહાની માતા છું કુકડા ફેદે ગાભો નીકળે કીધું ભાઈ ભરત ઉકેડા ફેદે ભરત ને ગાભો નીકળે નામ સારું છે પ્રમાણ સ્વભાવ છે રાજા રોમના ભાઈનું નામ રમેશ ભરત ચંદાળ રોમ બનવા જ્યાં તંદાળ રજવાડું અયોધ્યાનું ભરતને આવ્યું પણ ભરતે એવું કીધું કે ના 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 આના ઉપર હક તો રોમનો જ છે એ ગાદીએ ભરત કોઈ દાડો બેઠો નતો એટલે ભરત જો તારું નામ ભરત હશે હું વાયડ પીરા નાથુના માટી શિવાની માતા વેળા લઈને બોલતી છું તો ભરત ને 3 ભાઈ હતા તારા અહીંયા 3 ભાઈ છે આવું ના બતાવું મારું નામ માતા નહીં કહેવાનું ઘર કનો મારું પપ્પા નહીં આવું વાયડ ચરકટાની માતા શિવાની માતા કરું પટેલ તારી વેઢી ઓટો મારી તું કદાચ ખમાકું કાલ હવાથી રખવા બેહી જાય એક વાત પડી છે તારા ઘેર કહેવાની હોય ભાઈ સભામાં કહેવાની નહીં અને એક દાડો સપનું જોયેલું હોય વળતી બોલો તારા ઘેર ગોળા સાકાર ના કરું મારું નામ માતા પણ મારી વેળા મારો ગરબો એવું કે છે
જગતને કદાચ કીધું હોય છે તમે કહેવા બાજી નહીં લેલું 8 થી 9 વીઘા જમીન ગોતવા જવાનું છે તારા એટલે 8 થી 9 વીઘા જમીન ગોતવા જવાનું 9 વીઘાનો દસ્તાવેજ મંગવાડા ના આવતો મારું નામ માતા સાચું હોય ના પાડે ખોટું હોય ના પાડે મને અત્યારે હું શિભા જવાની અમીર વીઘાની માતા છું મારો ભગવાન પટેલ એવું કહે છે 9 વીઘાના દસ્તાવેજ જમીનમાં દસ્તાવેજ કરવા કને આડી વાડ ખેંચેલી સગવડા ના તોડી નો મારું નામ માતા બેઠાનું ઉઠ્યાનું આયાનું જાનું કર્મ રાખશે મારો પ્રભુ જેવી તમારી મનની આશા હશે મનની મેદની હશે પૂરી થાય આ ગુણને આખો પરિવાર વિખરાઈ ગયેલો હતો ભાઈ ભાભી માં દીકરી બધો વિખરાઈ ગયેલો હતો હું માતા બોલી બધા ભેગા થઈ મળશે એ આયાનો ફૂલ પણ પરમણ વગર કશું નહીં હોતું ભાઈ પરમણ પહેલા કોકનો માળો વિખરાવાય નહીં ભેગો કરતા શીખજો કોઈનું ઘર વિખરાવતા નહીં કોઈનું થાય તો ભેળું કરજો જે દાડે કોઈ વિખરાય ને દાડે તમારું વિખરતો વાર લાગશે આવો મારા દેવના ભગવાન પણ બીજું થાય તો સારું કરવું ને કોઈના ખોટામાં ઓગળી ના કરે ગુણ ભગવાન તારી લાજ રાખે આવો મારા દેવના ભગવાન કે હું વાઈટ પીરા નાખું ના મારી ભરત મારો પ્રભુ કેવડાવો છે હું વાઈટના ચરકની માતા પર વેળાને મોગે એમાં રતી ભારે આખું પાછું નહીં આખું માનતા વાત તો પડી છે પણ અત્યારે મારે કહેવાની વેળા વાત નહીં મોડું પણ ન કરી આવી ગયા પછી જ્યારે જગત દગો કરે કોઈ પણ આપણે જ્યારે કરે ને તંદાળો વખતો આવે અને ઘરનો ખૂટે ઘર જાય આટલું યાદ રાખજો ને માતા આવી જા પણ તારા પેઢીમાં તારા ઘરની તારી આપણું ના રખાવું મારું નામ મોડા જીવન ના કહેતો આવું વાયર પીરા નાથું ના માજી માતા કોઈ છો ભાઈ ત્યાં ખમા થઈ જાય કાલ હવાથી કોણિયાર અમારા ચેરબેન ગોગામ નામનો દીવો કરજો તમારી લાજ રાખ્યા આમ કોકની આઈમાં સહી કરવાના હતું મારું નામ દેવાનું આવું ભગતની માતા ખૂબ પૂછું કેમ અંદર ચિંતા ના કર ઘેર બધું બહાર પાડી દઈશ એક જ જોડે બધું અત્યારે તો કુટુંબ ત્યાં ભેલું છે એમાં ગામડે રહે ને એ અલગ અલગ ભૂવા લાવે તે રોજ અલગ અલગ પછી અગરબત્તી ચાલુ કરે લ્યો ભગવાન લાજ રાખશે તારા દીકરા જો કદાચ મગજ આગુ પાછું હશે અને ઠેકાણા ના લઈ આવે મારું નામ મારવા આવું મારા દેવના ભગવાન કે શું વાઈટ ચિંતા ના કરો ભરત તમે ગર્ભમાં છો હું માતા તમારા મારી પર ડગલો ભરી તમારી આબરૂ રાખતા તો ભગવાન કોઈના મોડાઓ એ ના મારો એક જ બેન આવે ગયા આવે હજી આ બેન આવે
હું મારા ભાઈ માટે આવી છું. મારા ભાઈને બહુ સરસ ધંધો ચાલુ છે. પણ અત્યારે બધું જ બંધ થઈ ગયું. ક્યાંથી આવ્યા બેટા? હું વેચર દર રવિવારે મારા ભાભી આવી હતી. કેવા છો? હું રાજપૂત છીએ. હું રાજપૂત ચાલુ છું. શાનો ધંધો? શું નામ છે? સરનેમ શું લખાવું? માતા કે કરશો? ત્યાં પલટ પર ઓળખો આવ્યો. બધા આ ગુણમાં વાળા માતા 3 કરોડ પસંદ છે. શું નામ બેન તમારું? એટલે મિત્રુબેન, મારા ચહેર બેટા પોતાના ભગવાન એવું કહે છે, મારા રોમ એવું કહે છે, ઘડી ફૂંકાવા તું કઈ જા હે પ્રભુ લાજ રાખશે. પણ આગુ પાછું જોયું છે તો હું માતા ભેળે રહી દૂર પાર પડાયું. જો નળદ ગોઝે બે ભેળે થઈને હોય આવીએ છો, આ ધંધો નીકળી ગયેલો હોય અને ભાઈ ટેન્શનમાં છે આપણે દૂર કરી દેવા, પણ માતા કે કરશો પછી આ દોડો ડાબા હાથે ના બધાય, જમણા હાથે જ બધાય. આ બાજુ બધું છે હતાથી દોડો આલી મહિનો શું કાલે હોવાથી પોણીઓ મારા ચેરમેન ભોગવાન નંબર દીવો કરવાનો અને પૂનમના દિવસ ભાઈને તમે જોડે લઈને આવશો. જો તમારો ધંધો ચાલુ કરી દઈશ આવું મારા દેવના ભગવાન કે તમારું ધ્યાન થશે. કેટલું દેવું છે? 2 કરોડ. 2 કરોડ દેવું ના કહેવાય, ચપટી ઉતારી દેવી. અમારે જે પૈસા ફસાડ્યા છે ત્યાંથી નીકળતા નથી. હા, એટલે રૂપિયાને અકળી જાય ને હમે ભરાઈ જાય બેટા. હો, ચિંતા ના કરો. કોઈ તમે ખોટી રીતે વાપર્યા નહીં, ધંધામાં છે એટલે ધંધાના પૈસા ઓમથી ઓમ થઈ જાય, ચિંતા નહીં કરવાની. 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષથી ટેન્શનમાં છે. આ ને આપણે જાય તમે તારા પૂનમના દાડા લઈને આવો. હો બેટા, એમને લઈને આવવાનું. તો ભગવાન તમારી લાજ રાખશે. આ દોડો બધી દો. હો બેટા, વાંધો છે. અઠવાડિયું પહેલા જમણા હાથે બોલજો. હો? જો મારો બાપુ છે ને 1 વર્ષથી રસ્તેથી આડો થઈ ગયો. આડો થઈ ગયો. બહુ હોશિયાર. જો એ થઈ જાય રસ્તે આવી જાય. હો, કમ્પ્લીટ પાટે ચડી જાય દુનિયા. એ ભગવાન એ